मारू तो जे थवानुं हशे ते थशे। शिष्य भो श्रेष्ठीन इतः इतः। शिष्यए कह्युं ओ शेठ इतः इतः एटले के आ तरफ। चंदनदास अयम आगतोम अस्मि उभो परिक्रामंत। आ हूँ आव्यो बन्ने फरे छे। शिष्य उपाध्याय अयम श्रेष्ठी चंदनदास। शिष्य कह्युं गुरुजी आ शेठ चंदनदास। चंदनदास उपसृत्य एटले पासे जईने जयतु जयत्वाचार्य शुं कीधुं आप महानुभावोनो जय थावो। चाणक्य श्रेष्ठीन स्वागतम ते चाणक्य कह्युं शेठ तमारुं स्वागत छे। इदम आसनम तत्र स्थातव्यम। आ आसन छे तत्र एटले त्यां स्थातव्यम एटले त्यां बेसो। शेठजी तमारुं स्वागत छे। आ आसन छे त्यां बेसो। चंदनदास यदार्य आज्ञापयति उपविष्ट। चंदनदासे कह्युं जेवी आपनी आज्ञा बेसे छे। उपविष्ट एटले बेसे छे। चाणक्य अपि प्रचीयते सव्यवहाराणां वृद्धिलाभावः। शुं के छे शुं वेपार अने वाणिज्यमां वृद्धिना लाभो वधी रह्या छे ने। शुं के छे पूछे छे वाणियो हतो ने चंदनदास एटले पूछे छे शुं वेपार अने वाणिज्यमां वृद्धिना लाभो वधी रह्या छे ने। चंदनदास स्वगतम मनमा अत्यादर शंकनीय वधारे पड़तो आदर शंकाशील होय छे अथवा तो शंकास्पद होय। ज्यारे कोई आपणने बोलावतुं न होय अने अचानक आपणने मानपान आपवा मांडे अने बोलाववा मांडे एटले समजवानुं के आनी कोई स्वार्थ वृत्ति आपणी पाछळ छुपायेली छे। एटले अहींया चंदनदास पण एवुं कहे छे के चाणक्य तो पेला कीधुं ने के ज्यारे बोलावे छे त्यारे निर्दोषनी पण शंका वधी जाय तो पछी जेने पोते दोष उत्पन्न थयो छे गुनो उत्पन्न कर्यो छे एनुं तो पूछવું જ શું। એટલે અહીંયા તો પાછા ચંદનદાસ શું પૂછે છે કે તમારા વેપાર ચંદનદાસને શું પૂછે તમારા વેપાર અને વાણિજ્યની અંદર વૃદ્ધિના લાભો વધી રહ્યા છે ને। એટલે ચંદનદાસ શું મનમાં કહે છે કે વધારે પડતો આદર કેવો હોય છે શંકાસ્પદ હોય છે। પ્રકાશમ એટલે મોટેથી મહારાજ અથવા તો આર્ય અથ કિમ આર્યસ્ય પ્રસાદેન અખંડિતો મે વાણિજ્ય। આપ મહાનુભાવના કૃપાથી प्रसाद एटले कृपाथी मारो वेपार धंधो अखंड चाले छे। शुं कीधुं के महाराज आर्य आप महानुभावना कृपाथी मारो वेपार अने धंधो छे ई अखंड एटले खूब सारो चाले छे। हवे चाणक्य भो श्रेष्ठीन अपि कदाचित् चंद्रगुप्तस्य दोषान पूर्वनृपते नंदस्य गुणान अधुना स्मरति प्रकृतय। चाणक्य कह्युं ओ शेठ कदाचित अपि एटले क्यारे पण चंद्रगुप्तना दोषान एटले चंद्रगुप्तना दोषोने अने पूर्वनृपते एटले पहेलाना राजा नंदना गुणान एटले गुणोने अधुना स्मरति प्रकृतय अत्यारे प्रजा याद करे छे। कारण के नंद केवो हतो અત્યાચારી રાજા હતો। એટલે પૂછે છે કે ઓ શેઠ ક્યારે પણ ચંદ્રગુપ્તના દોષો એટલે અવગુણો અને પહેલાના રાજા નંદના ગુણો છે એને પ્રજા ક્યારે યાદ કરે છે। ચંદનદાસ શાંતમ પાપમ એટલે આવું ન કહો। શારદ નિશા સમુદ્ગતેન પૂર્ણિમા ચંદ્રેણ અધિકમ નંદતી પ્રકૃતય। શું કહેશે શારદ એટલે શરદ ઋતુની રાત્રિમાં નીકળેલો પૂર્ણિમાના ચંદ્રની જેમ જે અંધારું હોય એમાં શરદ ઋતુનો ચંદ્ર છે એ જેટલો પ્રકાશ આપે એવી જ રીતે શું કીધું કે શરદ ઋતુની અંદર પૂર્ણિમાના ચાંદથી ચંદ્ર એટલે ચંદ્રથી પણ અધિક એટલે વધારે પણ નંદતી પ્રકૃતિ એટલે નંદથી પણ વધારે પ્રજા ખુશ છે। કારણ કે નંદ કેવો હતો અત્યાચારી રાજા હતો અને આ ચંદ્રગુપ્ત છે એ નીતિ નિયમ વાળો હતો। એટલે શું કે છે કે પૂર્ણિમાના ચંદ્ર થકી પ્રજા શરદ ઋતુમાં રાત્રિમાં નીકળેલા પૂર્ણિમાના ચંદ્ર થકી પ્રજાજનો વધારે ખુશી છે। ચંદ્રગુપ્તની શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણિમાના ચંદ્ર થકી પ્રજાજનો વધુ ખુશ છે। ચંદનદાસ ભો શ્રેષ્ઠીન ચાણક્યે કહ્યું ओ શેઠ પ્રીતાભ્યઃ પ્રકૃતિભ્યઃ પ્રતિપ્રિયમ ઇચ્છન્તિ પ્રકૃતય। ચાણક્યે કહ્યું ओ શેઠ પ્રસન્ન થયેલી પ્રજા પાસેથી વળતા પ્રિયની શું કે છે
પ્રસન્ન થયેલી પ્રજા પાસેથી પ્રજા વળતા પ્રિયની ઈચ્છા રાખે છે. ઓ શેઠ, પ્રસન્ન થયેલી પ્રજા પાસેથી પ્રજા વળતા પ્રિયની ઈચ્છા રાખે છે. ચંદનદાસ આજ્ઞાપયતુ આર્ય. ચંદનદાસે કહ્યું, મહારાજ આજ્ઞા કરો. કિમ કિયત ચ અર્થજાતમ અસ્માદ જનાદિશ્યતે. મહારાજ આપ આજ્ઞા કરો, શું કેટલી ધનરાશિ આ વ્યક્તિ એટલે કે મારી પાસેથી ચાહવામાં આવી રહ્યા છો, મારી પાસેથી છે ઈચ્છી રહ્યા છો, એ અર્થમાં મહારાજ આપ આજ્ઞા કરો, શું કેટલી ધનરાશિ મારી પાસેથી તમે ચાહવામાં આવી રહ્યા છો, એટલે કે ઈચ્છી રહ્યા છો, એ અર્થમાં. ચાણક્ય ભો શ્રેષ્ઠિન ચંદ્રગુપ્તમ ઇદમ રાજ્ય ન નંદ રાજ્ય. શું કીધું ચાણક્યએ? ઓ શેઠ, આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, ન નંદ રાજ્ય, નંદનું રાજ્ય નથી. અર્થ તો નંદાય એવ રોચતે સ્મ. પૈસો તો નંદને જ વાલો હતો. ચંદ્રગુપ્તસ્ય તો પ્રજાનામ પરિકલેશ ભાવ એવ રુચિ. ચંદ્રગુપ્તને તો પ્રજાના દુઃખના કારણમાં જ રસ છે, કારણ કે નંદ અત્યાચાર્ય હતો, એને તો પૈસા સિવાય બીજું કશું દેખાતું જ નહોતું. એટલે ચાણક્ય ચંદનદાસે એવું કીધું ને કે ભાઈ પેલાના જે છે રાજા નંદ અને ચંદ્રગુપ્તના દોષો છે એને પ્રજા ક્યારે યાદ કરે છે, તો ચંદનદાસે શું કીધું, આવું ન કહો એમ, કે શરદ ઋતુની રાત્રિમાં નીકળેલા પૂર્ણિમાના ચંદ્ર થકી જ છે એ પ્રજા છે વધારે પ્રસન્ન છે. એટલે એનો અર્થ શું થયું કે નંદથી પણ વધારે પ્રજા ખુશ છે. ચાણક્યએ શું કીધું કે ઓ શેઠ, પ્રસન્ન થયેલી પ્રજા પાસેથી પ્રજા પણ વળતા પ્રિયની ઈચ્છા રાખે છે. એટલે પેલો નંદ હતો એ પૈસા માંગતો, એટલે ચાણક્યએ શું કીધું, ચંદનદાસે શું કીધું કે મહારાજ આપ આજ્ઞા કરો કે કેટલા ધન રાશિની છે એ મારી પાસેથી તમે ઈચ્છી રહ્યા છો. તો ચાણક્યએ શું કીધું કે ઓ શેઠ, આ ચંદ્રગુપ્તનું રાજ્ય છે, નંદનું નહીં. અને પૈસો તો કોને વાલો હતો? નંદને વાલો હતો. અને ચંદ્રગુપ્તને તો પ્રજાના દુઃખના કારણમાં જ રસ છે. ચંદનદાસ સહર્ષમ મોટેથી અનુગૃહિતો અસ્મિ. હું આભારી થયો છું. ચંદનદાસે શું કીધું કે હું આભારી થયો છે. ચાણક્ય સચ પરિકલેશ ભાવ કથમ ભાવિ વર્તિતિ ન પ્રવષ્ટવ્ય. ચાણક્ય કીધું અને વળી તે શું કીધું, કલેશનું દુઃખનું કારણ પણ તમારે ન પૂછવું જોઈએ, અથવા તો દુઃખનો અભાવ કઈ રીતે પેદા થયો છે એ આપે ન પૂછવું જોઈએ. ચંદનદાસ આજ્ઞાપયતુ મહારાજ. શું કે છે? ચંદનદાસે કીધું કે મહારાજ આપ આજ્ઞા કરો. ચાણક્ય સંક્ષેપ્ત નૃપતિ પ્રતિ અવિરુદ્ધા વૃત્તિ વર્તિવ્યા. શું કે છે? ચાણક્યએ કીધું કે ટૂંકમાં રાજા વિરુદ્ધ છે એ શું કીધું, રાજા વિરુદ્ધ છે અનુકૂળ વર્તન થવું જોઈએ. સંક્ષેપમાં રાજા તરફ વિરોધ રહિત એટલે કે વર્તન થવું જોઈએ. ચંદનદાસ કહ પુનઃ અંધયો નૃપતે વિરુદ્ધમ આચરતી. ચંદનદાસે કહ્યું, કયો વળી અભાગ્યો છે જે રાજા વિરુદ્ધ આચરણ કરે છે? ચાણક્ય ભવાને તાવત પ્રથમ. હવે ચાણક્યએ સીધું કહી દીધું કે આપ એમાં પહેલા છો. કીધું ને કે કયો અભાગ્યો એવો છે કે રાજાની વિરુદ્ધ છે એ આચરણ કરે, તો ચાણક્યએ શું કીધું કે આપ એમાં પહેલા છો. હવે પછીના વિડીયોની અંદર બાકીનું જોઈએ.